હાલ હાલ જલ્દી પ્રોસેસ શરૂ છો કોમ્પ્યુટરમાં જલ્દી હાલ ગયા ત્યારે તો કાંઈ બંધ નહોતું પણ હવે બંધ થઈ ગયું જો ટ્રેને જ લગભગ આવી ગઈ છે ફોન માર્યો તો આપણે ચા પાણી પીવા આવ્યા હતા અને હવે બેસ્ટ આટલું કંઈક નાસ્તો લીધો છે. હેલો ફેમિલી, જય માતાજી, જય માં ખોડાલા. કેમ છો તમે બધા? આઈ હોપ કે એકદમ મજામાં થશે ને આપણે પણ એકદમ મજામાં છે. તો આજ તો આપણે જવાનું થયું છે દવાખાને, તો માટે અત્યારમાં જાવી ટાઢો પોર છે, તડકો જેવો તેવો થઈ ગયો છે પણ જાવી. હવે વિડીયો કન્ટિન્યુ બનાવી દેજો. વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમારા બાહુબેન તે જો આજ આવે છે હારે કહી દે હાય હાય. વિડીયોમાં ભૂલતા નહીં લાઈક કરવાનું એમ કહે છે અમારા બાબુબેન. હાલો તો હવે અત્યારમાં ટાઢો પર છે તો આપણે જઈએ. એને કંઈ કે ઉબકા જેવું થતું, ગાડી ઘડી ઊભી રાખી આપણે શૂટ કરી દઈએ. આ છે અમારા રંગહોળી નદી, જોકે અત્યારે એમના જ પડી છે. ડાયરેક્ટ જાય ભાવનગરની ખાડી. હાલો હાલો બે બાબુબેન ને જો અહીંયા સોપાટી હોય ફરવા નીકળ્યા હોય એમ રખડવા મળે છે. હાલો તો હવે આપણે હાલો ભાઈ, તો આપણે પેટ્રોલ ફૂલ લીધું છે ને હવે આપણે જવાથી દવાખાના બાજુ ચડી જાવ. હાલો બેન, અમારા બાબુબેન તો જો અહીંયા આવીને તરસે થઈ ગયા ને. ગાડીઓ જો ભાઈ, અહીંયા ટ્રાફિક જ એટલું હોય ને જે નવું કામ શરૂ છે દવાખાનાનું. ને આપણે ફાઇનલી આપણે આવી ગયા છીએ. તો આપણે ફેમિલી જો ચા પાણી પીવા આવ્યા હતા ને હવે દ્રષ્ટિ આટલું કંઈક નાસ્તો લીધો છે. આ દવાખાનું છે, ઓલા અક્ષર દેખાય આ મેન દરવાજો છે, ગેટ. દક્ષાની આપણે જો અહીંયા અમે જો બેઠી હા બેઠી બેઠી બે કંઈક ખાય છે, પાર્લેજી ખાય છે. આલ્યો ફેમિલી હવે તો વારો હે ભાઈ જો દક્ષા જાય છે હવે વારામાં બેહવા. દ્રષ્ટિ ગઈ એને સંપલ લેવા. આમાં દ્રષ્ટિ ને મમ્મીને સંપલ લઈને આવ્યો. મૂક દે અહીં. તું થાકી ગઈ સંપલ લઈને આવી તા. તો હવે ભાઈ આપણે જો દક્ષાનો વારો આવી જાય ત્યાં સુધી મસ્ત અહીં બેસીને હવા બવા ખાવી. પવન વાય છે મસ્ત, પણ ગાર્ડનમાં અમે તો બેઠા છીએ બસ. એને આપણે આ દવાખાને આવ્યા છીએ. થાકી ગઈ થોડે થોડે હે? તો બેસી જાય હેઠી. અમારા બેન પાછા પૂછ્યા ત્યાં જો ખાવું છે પાછું કે નથી ખાવું? ઓ ફેમિલી જો ફાઇનલી તો દક્ષા તો હવે આવતી રહી છે ને હવે ગરદી કેટલી સાહેબ નહોતા તે થેલી હવે અહીં રાખો એમ. તો હવે તો જો પાછી જાય છે. હવે કયું કાર્ડ લેવાનું છે? આયુષ્યમાન કાર્ડનું હાટું જાય છે પાછી. હવે જવાનું હતું ત્યાં ને ડાયરેક્ટ વીઆઈવી અહીંયા સીધી. તો દક્ષતભાઈ જાય છે પાછી ને બાબુબેન અમારે ભૂખ્યા થઈ પડ્યા છે. એ ભલા નાસ્તો કરે. તો ફેમિલી આપણે તો હવે જો જમી કરવીને હવે પાછા ગાર્ડનમાં આવી ગયા છીએ. અને
2:30 વાગે એટલે આપણે જવાનું છે કાર્ડનું પ્રૂફ દેવા, ડોક્યુમેન્ટ દેવા. એટલે બેન જો દ્રષ્ટિ બેન રમવાની મજા આવી. અને રમવાની માંડ મજા આવી ગઈ છે. 2:30 વાગે ત્યાં સુધી રાહ જોઈ ને પછી જવાનું છે ડોક્યુમેન્ટ દેવા. અને જો ગરમી લાગી ગઈ તો હાલો ફેમિલી, આપણે તો હવે 2:30 વાગ્યા છે. તો હાલો આપણે એક ચક્કર મારી આવી. 2:30 વાગ્યા છે તો એક ચક્કર મારી આવી. કે તારે જવું છે? હાલો ભાઈ, તો આપણે એક ચક્કર મારતા આવી. હાલો ભાઈ, તો આપણે હવે આયુષ્યમાન કાર્ડની પ્રોસેસ કરી છે. નાની આપણે દક્ષિણ જરૂર પડી છે, તો આપણે બોલાવા આવે. હાલ જલ્દી, ત્યાં પ્રોસેસ શરૂ છે કોમ્પ્યુટરમાં, જલ્દી હાલ. તો ફેમિલી આપણે તો જો ફાઇનલી આપણે થઈ ગયું છે. હવે અપ્લાય કર્યું છે આયુષ્યમાન કાર્ડ. હવે આગલા મહિને નેક્સ્ટ ટાઈમ આવીને ત્યારે આપી દઈશું. અને હવે ફિલહાલ આપણે હવે જવાનું છે ઘર બાજુ. હાલો, તો હવે આપણે તો જવાનું છે ઘરે. વારો આવી ગયો ને કામે થઈ ગયું. આયુષ્યમાન કાર્ડનું ફોર્મ એપ્લાય કરી દીધું. અહીંયા પડ્યું છે આપણું હોન્ડા. આપણે ભાઈ જો આ હોસ્પિટલ આવ્યા હતા. અમારે અહીં થાય 14-15 કિલોમીટર જેવું થાય. હવે આપણે જઈએ છીએ ઘર બાજુ. આ હોસ્પિટલ અમે આવ્યા. તો ભાઈ અમે ગયા ત્યારે તો કાંઈ બંધ નહોતું, પણ આવ્યા ત્યારે બંધ થઈ ગયું. જો ટ્રેન લગભગ આવી ગઈ છે. એ હોર્ન માર્યો ભાઈ. જો ફાઇનલી ટ્રેન તો આવી ગઈ છે. ગયા ત્યારે તો નહોતું લગભગ બંધ, પણ રિટર્ન પાછા આવ્યા ત્યારે ગાડી આવી. પૂરી થઈ ગઈ છે ને હવે ફાટક ખુલશે. આપણે જો ચા પાણીનો વ્લોગ શૂટ કરવો હતો, પણ ફોન હતો શરૂ આવેલો ફોન હતો અમારા બેનનો. તો ચા પાણી પી લીધા છે ને હાલો ઘર બાજુ જઈ. હવે ઓલા અંગૂઠા લેશે તો અંગૂઠા દેવા જવાનું છે. હાલો ઘર બાજુ જઈ. તો ફેમિલી આપણે તો હવે દવાખાનેથી આવીને બધું કામ બામ પતી ગયું છે ને હવે વાળુનો ટાઈમ થઈ ગયો છે. તે દક્ષા બનાવે છે રોટલા અને દૂધ બૂધ હશે, કાંઈ શાક હશે. આ તો વાળું આપણે કરી લઈશું. અને હવે આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો એક લાઇક કમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા ગામડાના વ્લોગ જોવા માટે. અને આ વ્લોગને આપણે હવે અહીંયા જ રાખી દેવી અને મળશું એક નવા જબરદસ્ત વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય હિન્દ, જય ભારત.